નમસ્કાર વિદ્યાર્થી બહેનો, ધોરણ 11 આર્ટ્સ કોમર્સની અંદર આપણે ગુજરાતી વિષયમાં આગળના લેક્ચરમાં પ્રાથમિક માહિતી બધાને આપી. તમારી પાસે ધોરણ 11નું ગુજરાતી વિષયનું ટેક્સ્ટબુક તમે બધાએ લઈ લીધી હશે. ન લીધી હોય તો લઈ લેજો, કેમ કે આપણે જે પહેલું જ કાવ્ય છે નાવિક વળતો બોલ્યો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. બરાબર? તો આપણી પાસે ટેક્સ્ટબુક ન હોય તો આપણે સરસ રીતે સમજી શકતા નથી. ટેક્સ્ટબુકમાં સરસ રીતે આપણે જોતા જઈએ અને ભણતા જઈએ તો વાંધો આવે નહીં. છતાંય હું તમને એક ફોટો મોકલીશ, બરાબર? કોઈ પાસે ટેક્સ્ટબુક ન હોય તો સમજવામાં અનુકૂળતા પડે એટલા માટે. પણ હવે વહેલી તકે ચોપડા લીધા ન હોય તો ચોપડા લઈ લેજો. બરાબર? ધોરણ 11ની અંદર મેં તમને આખો વાર્ષિક કોર્સ પણ કીધેલો છે, 13 પાઠ 13 કાવ્ય. બરાબર? વ્યાકરણમાં કયા કયા મુદ્દા ભણાવવાના છે અને કયા કયા મુદ્દા આપણે વાંચવાના છે એની પણ આપણે આગળના લેક્ચરમાં વાત કરી. ગુજરાતી વિષયમાં વ્યાકરણ માટે તમે નોટ પણ લીધી હશે. તમારે કુલ 2 નોટ લેવાની છે, એક વ્યાકરણની અને એક પ્રશ્નોની. બરાબર? કેમ કે તમે બધા અત્યારે ઘરે છો એટલે લેસન જે મોકલું પ્રશ્નો એ તમારે પ્રશ્ન બુકમાં લખવાના, વ્યાકરણ બુકમાં કોઈ લખશે નહીં. કેમ કે વ્યાકરણની બુક આપણે ધોરણ 11 અને 12 બે માટે રાખવાની છે. તો એટલા માટે ખાસ 2 વર્ષની ભેગી નોટ આપણે બનાવશું, તો એમાં પ્રશ્ન લખેલા હોય તો વાંચવામાં મજા ના આવે. બરાબર? એટલે જે હું લેસન મોકલું એ પ્રશ્ન બુકમાં બધાએ સરસ રીતે લખવાના છે. આજે આપણે હવે જે પહેલું કાવ્ય છે નાવિક વળતો બોલ્યો એની હું તમને પ્રાથમિક માહિતી આપું. ઈસવીસનની 15મી સદીમાં નરસિંહ મહેતા થઈ ગયા છે, આપણે ખ્યાલ છે. નરસિંહ મહેતાએ પ્રભાતિયા પદ ઘણા બધા આપેલા છે. 15મી સદીના ઉત્તરાર્ધમાં, એટલે કે સદી પૂરી થવાની હોય ત્યારે, બરાબર? સદી પૂરી થાય શું કહેવાય? ઉત્તરાર્ધ. તો 15મી સદીના એન્ડમાં, એટલે કે ઈસવીસન 1470 પછીનો ગાળો, બરાબર? એ ગાળો. કેમ કે એ સમયે કંઈ ખાસ કોઈ પંચાંગ નહોતા, કોઈ ભણેલ હતું નહીં, એટલે ચોક્કસ તારીખ એ સમયે મળતી નથી આપણે કવિ ભાલણની. એટલા માટે કવિ ભાલણનો સમય છે એ 15મી સદીનો ઉત્તરાર્ધ અને 16મી સદીની શરૂઆત. બરાબર? આ જે ગાળો છે એ ગાળાની અંદર કવિ ભાલણ થઈ ગયા છે. કવિ ભાલણે આખ્યાનની શરૂઆત કરી છે. કોઈ પૂછે કે ભાઈ આખ્યાનના પિતા કોણ, તો આખ્યાનના પિતા કોણ આવશે? કવિ ભાલણ આવશે. પછી ભાલણે ઘણા બધા આખ્યાન લખ્યા છે, પણ એ આખ્યાનનો બહુ વિકાસ કર્યો નથી. પછી 17મી સદીમાં કવિ પ્રેમાનંદ થઈ ગયા છે. એ કવિ પ્રેમાનંદે આખ્યાન સરસ મજાના બનાવ્યું અને પ્રેમાનંદે પોતાની કાલ્પનિક શક્તિ ઉમેરી અને આખ્યાન સાહિત્ય પ્રકાર છે એને ખૂબ ફેલાળો કર્યો, ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. એટલે પ્રેમાનંદની સાથે આખ્યાન નામ જોડાઈ ગયેલું છે. પણ આમ જોઈએ તો ખરેખર આખ્યાનનો પિતા એ કોણ ગણાય? કવિ ભાલણ ગણાય. કેમ કે આખ્યાનની શરૂઆત, આખ્યાન સાહિત્ય સ્વરૂપ બનાવનાર કવિ ભાલણ પોતે છે. એટલે ખાસ એનો બરાબર સમય 15મી 16મી સદીનો. અને કવિ ભાલણ જે છે એ એક આરાધ્ય ભક્તિ કરવા માટે ઘણા બધા આખ્યાનો એ લખતા હતો. બરાબર? કવિ પરિચય આપણે જ્યારે કાવ્ય ભણશું ત્યારે જોશું. હવે આપણે આ કાવ્યમાં આવે શું એમ નાવિક વળતો બોલ્યો, એ કાવ્યનો મિનિંગ શું છે એ આપણે જોઈ લઈએ. બરાબર? ટૂંકમાં માહિતી આપી દઉં કે ભાઈ ગંગા નદીને કાંઠે એક કેવટ નામનો એક નાવિક પોતે નાવનો ધંધો કરે છે. અને ગંગા નદીમાં જે માણસો આવે હોડીમાં બેસાડી અને ગંગા નદી ઓળંગાવે છે. જે કંઈ પૈસા આવે એ પૈસામાં પોતે પોતાનું ગુજરાન ચલાવે છે. બરાબર? હવે આમ આ કેવટ દરરોજ સવારે ઉઠી અને ગંગા નદીને કાંઠે જતો રહે, પોતાની હોડી ચલાવે છે. જે માણસો હોડીમાં બેસે 2-5 પૈસા 2-5 રૂપિયા આપે અને એને આવક થાય અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. આમ એક દિવસ આ કેવટ જે છે નાવિક, બરાબર, એ નાવિક ગંગા નદીને કાંઠે બેઠો છે. એમાં એ સમયે ફરતા ફરતા રામ, લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર આ 4 જે છે એ નાવિક પાસે આવી જાય છે, કેવટ પાસે આવી જાય છે. અને કેવટને અરજ કરે છે કે ભાઈ અમારે ગંગા નદીને ઓળંગાવી છે, મારે ગંગા નદી પાર કરવી છે. હવે એવા સમયે આ નાવિક જે છે એ મૂંઝાય છે કે લક્ષ્મણને હું હોડીમાં બેસાડીશ, સીતાને હોડીમાં બેસાડીશ, ગુરુ વિશ્વામિત્ર એને બેસાડીશ, પણ આ રામને હું બેસાડીશ નહીં. કેમ કે રામની એક આગળ વાર્તા એણે સાંભળેલી હશે કે રામના ચરણ સ્પર્શથી
રામના ચરણ સ્પર્શથી આજે મારી હોળી જે છે એ જો સ્ત્રી બની જાય તો હું મારી એક સ્ત્રી તો ઘરે છે તો આ બે સ્ત્રીને ઘરે કેમ હું ભરણ પોષણ કરું. એવી એને કોઈક એક લોકવાયકા એક વાર્તા સાંભળેલી હશે કે રામના ચરણ સ્પર્શથી અહલ્યા નામની સ્ત્રી જે છે એ પથ્થર બની ગઈ. બરાબર ને, પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ. આપણે ખ્યાલ છે કે અહલ્યાની સ્ટોરી પણ તમે જાણતા હશો. બરાબર કે અહલ્યા પણ ખૂબ રૂપાળી સ્ત્રી હતી, ખૂબ સંસ્કારી સ્ત્રી હતી. તો આમ રામના ચરણ સ્પર્શથી જે પથ્થરમાં છુપાયેલી અહલ્યા જે છે એ રામના ચરણ સ્પર્શથી જે સ્ત્રી બની જાય છે. આવી જે વાર્તા છે એ વાર્તા આ કેવટ નામનો જે નાવિક છે એને સાંભળેલી હશે. એટલે એને બીક લાગે કે જો હું રામને હોડીમાં બેસાડીશ અને એના પગની ધૂળ મારા હોડીને અડશે તો મારી હોડી સ્ત્રી બની જાય તો એક તો મારી હોડી જશે, પછી બીજી સ્ત્રી આવશે, તેનું હું ભરણ પોષણ કેમ કરી? એક તો માન એક મારી ઘરે પત્ની છે એક છે એની હું માન ભરણ પોષણ કરું છું અને બીજી પત્ની આવે તો પછી મારે ઘરે જ રહેવું પડે સમાધાન કરવા માટે. બરાબર ને, સ્વાભાવિક છે. આમ એને એવી બીક છે. અને ત્યારે જે નાવિકની મૂંઝવણ જે છે એ વિશ્વામિત્ર દૂર કરે છે. બરાબર કે વાંધો નહીં રામને જે ચરણ સ્પર્શથી જો તારી હોળી સ્ત્રી બની જાય તો તું રામના ચરણ સ્પર્શ જે છે, રામના જે પગ જે છે એ ગંગા નદીને પાણીથી ધોઈ નાખ. બરાબર, અને પછી બેસાડ તો વાંધો આવશે નહીં. હવે તમને હું ટૂંકમાં એક સ્ટોરી કહી દઉં છું કે ભાઈ અહલ્યા નામની જે સ્ત્રી જે છે એ પથ્થર શા માટે બની એની ટૂંકમાં તમને હું સ્ટોરી કહી દઉં છું કે અહલ્યા નામની જે સ્ત્રી જે છે એ બરાબર પોતાના પતિવતા સ્ત્રી હતી. બરાબર, હવે એ અતિશય સંસ્કારી, અતિશય એ જે સ્ત્રી જે છે એ આખા સમાજની અંદર ખૂબ પ્રખ્યાત હતી. હવે એમાં રાજા ઇન્દ્રને એક દિવસ એને એવું થયું કે હું અહલ્યાનો પતિ બની અને અહલ્યાને મેળવવા માટે, અહલ્યાને પામવા માટે હું અહલ્યા પાસે જાઉં. એટલે રાજા ઇન્દ્રએ તે સૃષ્ટિનો ક્રમ જે છે એ બદલાવી નાખ્યો. બરાબર, એક દિવસ વહેલી સવાર કરી દીધી કેમ કે અહલ્યાનો પતિ જે છે બરાબર એ ગુરુ સવારે વહેલા ઉઠી અને પ્રભાત થાય, સૂર્ય ઉગે ત્યાં ગંગા નદીને કિનારે જાય અને પૂજા કરે ત્યારે અહલ્યા આશ્રમમાં એકલી હોય છે. બરાબર, તો આમ ઇન્દ્રએ આખો સૃષ્ટિનો ક્રમ ફેરવી નાખ્યો અને એક રાત્રે એક દિવસ બરાબર એ સમયે રાત્રે વહેલી સવાર કરી દીધી. એને આશ્રમની આજુબાજુ એવો ભાસ થયો કે વહેલી સવાર થઈ ગઈ. એને ખબર છે કે વહેલી સવાર થશે એટલે જે અહલ્યાનો જે પતિ જે છે એ ગંગા નદીને કાંઠે જતો રહેશે. બરાબર, પછી હું અહલ્યાને સરસ રીતે પામી શકીશ. આમ ઇન્દ્રનું કપટ જે છે એ અહલ્યા ઉપર અસર કરે છે. એટલે રાત્રિના 2:30 થયા હોય. બરાબર, અને આશ્રમની આજુબાજુ એવો પ્રકાશ ફેલાવે છે કે સવાર થઈ ગયું. એટલે અહલ્યાનો જે પતિ જે છે બરાબર ગુરુ એ જતા રહે છે ગંગા નદીને કાંઠે પૂજા કરવા માટે. પણ જેવા ગંગા નદી કાંઠે જાય છે તો ત્યાં એને રાત્રિ હોવાનો આમ આભાસ થાય છે કે ઓહો તો રાત્રિ છે. બરાબર, ઇન્દ્રને એમ કે હવે ગુરુ જતા રહ્યા ગંગાને કાંઠે ભક્તિ કરવા માટે, બરાબર પૂજા કરવા માટે, હવે આવશે નહીં એટલે હું અહલ્યા પાસે જાઉં છું. એટલે અહલ્યા તો સંસ્કારી સ્ત્રી હતી, એ એમને એમ તો માને નહીં. એટલે અહલ્યાના પતિ જેવું સ્વરૂપ એને ધારણ કરી, અહલ્યાના પતિ જેવું સ્વરૂપ ધારણ કરી અને અહલ્યા પાસે જાય છે. ખરેખર હતો કોણ? એ રાજા ઇન્દ્ર હતા. બરાબર, અહલ્યાને એમ કે હું તો મારો પતિ છે બરાબર એ બિચારી છેતરાઈ ગઈ. હવે જે મૂળ અહલ્યાનો પતિ હતો ગંગા નદીને કાંઠે જાય છે, જાણવા મળે છે કે ભાઈ જે સવાર નથી થયું એટલે પૂજા કર્યા વિના પોતે આશ્રમમાં પાછા ફરે છે. તો આશ્રમમાં પાછા ફરે તો અહલ્યા અને એના જેવો જ એક કોઈ વ્યક્તિ બંને બરાબર પ્રેમમાં મશગુલ છે આ જોઈ જાય છે. અને અહલ્યાનો પતિ જે છે એને શાપ આપે છે કે જે આજથી તો હું પથ્થર બની જા. બરાબર, અને અહલ્યા તે દિવસથી જ પથ્થર બની જાય છે. ખરેખર અહલ્યા નિર્દોષ હતી કેમ કે એને ખબર નહોતી, કેમ કે ઇન્દ્ર રાજાએ અહલ્યાના પતિ જેવું સ્વરૂપ ધારણ કરી અને એને મેળવવા માટે એવો વેશ ધારણ કર્યો હતો. અને આમ વર્ષો સુધી અહલ્યા પથ્થર બની જાય છે. બરાબર, ખરેખર અહલ્યા નિર્દોષ હતી. અને આમ અહલ્યા પણ રામની એક ભક્ત સ્ત્રી હતી. બરાબર, એટલે રામ 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 પથ્થર બની તો એ પથ્થરમાં પણ એવો અવાજ આવતો. અને એ સમયે રામ ભગવાન જ્યાં અહલ્યા પથ્થર બની હતી એ સમયે રામ ભગવાન બરાબર ત્યાંથી નીકળે છે અને અહલ્યા બધો એનો આ પ્રસંગ સંભળાવે છે. તો ત્યારે રામ એને આ પગથી એના ચરણ સ્પર્શથી એને પાછી સ્ત્રી બનાવે છે અને રામનો એ આભાર માને છે. બરાબર, તો આવી જ એક સ્ટોરી છે
તમે યુટ્યુબમાં સર્ચ મારશો તો પણ તમને સાંભળવા મળશે. બહુ સરસ સ્ટોરીઝ જોઈ લેજો, બરાબર, સરસ રીતે. તો આમ અહલ્યા નામની સ્ત્રીમાંથી પથ્થર બની અને પથ્થરમાંથી પાછી સ્ત્રી બની. તો એ આ કેવટ નાવિક આજે વાત સાંભળી અને રામને હોળીમાં બેસાડવા માટે મૂંઝાય છે. પણ એ સમયે જે વિશ્વામિત્ર ગુરુ જે છે એણે આ નાવિકની મૂંઝવણ દૂર કરી, બરાબર, કે હું નાવિક મનમાં મૂંઝાણો, લક્ષ્મણને બેસાડું, સીતાને બેસાડું, બરાબર, તમને બેસાડો વિશ્વામિત્રને, પણ હું રામને જો બેસાડીશ તો મારી આજીવિકાની જે એક સાધન છે એ પણ જતું રહે છે. આમ પોતે મનમાં મૂંઝાય છે. અને આમ પછી એ સમયે નાવિક જે છે રામના ચરણ સ્પર્શ ધોવે, બરાબર, અને પછી એ પોતે હોડીમાં બેસાડે છે. તો આમ જે રામ લક્ષ્મણ સીતા નાવિક પાસે આવે છે અને જે પ્રશ્નોત્તરી થાય છે, બરાબર, નાવિક અને રામ વચ્ચે, એ પ્રશ્નોત્તરી આ કાવ્યનો મુખ્ય આદર્શ કે નાવિક વળતો બોલ્યો, વળતો એટલે પાછો વળતો, બરાબર. જ્યારે રામ લક્ષ્મણ સીતા ગંગા નદીને કાંઠે આવે છે, નાવિક પાસે આવે છે અને હોડીમાં બેસવાની વાત કરે તો નાવિકને યાદ આવે તરત કે ભાઈ મારી હોડી જો રામના ચરણ સ્પર્શથી સ્ત્રી બની જાય તો હું શું કરું? તો એવા સમયે નાવિક વળતો પાછો વળીને બોલી ગયો, બરાબર. શું બોલે કે હું તમને હું હોડીમાં બેસાડીશ નહીં, લક્ષ્મણને બેસાડીશ, સીતાને બેસાડીશ, પણ રામને હું બેસાડીશ નહીં, બરાબર. પણ એવા સમયે વિશ્વામિત્ર એનો જે પ્રશ્ન જે છે દૂર કરે છે. તો આજે આખો પ્રસંગ છે, એ આખો પ્રસંગ આ કાવ્યની અંદર સરસ રીતે આપણે ભણવાનો છે. નાવિક વળતો બોલ્યો, બરાબર. તો આ રીતે કાવ્ય બહુ ટૂંકું છે અને એક ખાસ પ્રસ્તુત કાવ્ય જે છે, બરાબર, એ વાલ્મીકી રચિત રામાયણમાંથી એક કેવટ પ્રસંગ આવે છે. જે વાલ્મીકી રામાયણ બનાવી છે, રચી છે, એમાંથી કેવટ પ્રસંગ, એમાંથી આ એક પ્રસંગ લેવામાં આવ્યો છે. અને ખાસ, બરાબર, જ્યારે રામ ભગવાન અયોધ્યાથી વનવાસ નીકળે છે ત્યારે રસ્તામાં ગંગા નદી આવે છે. ગંગા નદીને ઓળંગવા માટે જે નાવિક પાસે આવે છે અને નાવિક એને જે મનાઈ કરે છે, પણ એ મનાઈનો જે હુકમ જે છે એ વિશ્વામિત્ર એની મૂંઝવણ દૂર કરે છે, પછી રામને બેસાડે છે. તો આવો સરસ મજાનો પ્રસંગ એક આ કાવ્યમાં જોડાયેલો છે, બરાબર. તો હવે આપણે આજે પહેલાં કવિ પરિચય જોઈ લઈએ, પછી આપણે કાવ્ય ભણશું, બરાબર. હવે બધાની પાસે બુક હોવી જોઈએ અને ખાસ જે કાવ્ય જે છે એ આપણે ભણીએ એ પહેલાં બુક હોય તો સરસ રીતે આપણે સમજીએ. ચાલો, તો આજે આપણે કવિ ભાલણ જે છે એનો કવિ પરિચય જોઈ લઈએ. પેજ નંબર 1 ઉપર નાવિક વળતો બોલ્યો, 15મી સદી ઉત્તરાધ એટલે અંતિમ સમય, 1470 પછીનો સમય, એને શું કહેવાય? ઉત્તરાધ. અને 1500 અને 1520 સુધીને પૂર્વાર્ધ, એટલે 15મી સદી પૂરી અને 16મી સદી બેસવી, આ ગાળામાં, બરાબર, યાદ રાખજો. એ ગાળાની અંદર કવિ ભાલણ થઈ ગયા છે. ભાલણનું અપર નામ પુરુષોત્તમ હતું. અપર એટલે સાચું નામ, બરાબર. કવિ જે ભાલણ જે છે એનું સાચું નામ, અપર નામ, બીજું નામ જે છે એ પુરુષોત્તમ હતું. કેમ કે પહેલાંના સમયમાં અપર નામ ખૂબ રાખતા, યાદ રાખજો, બરાબર. હુલામણું નામ હોય, અપર નામ હોય, બીજું નામ હોય. કેમ કે અમુક સમય બાળકને બીમાર પડવાની ઘણી વખત એવી ઘટના બને તો મૂળ નામ છે બદલાવીને અપર નામ રાખે, બાળક પછી બીમાર ન પડે, એટલા માટે આવી એક વાયકા છે, એક શ્રદ્ધા છે. તો એ માટે તો કવિ ભાલણનું અપર નામ જે છે એ પુરુષોત્તમ હતું. જ્ઞાતિ એ મોઢ બ્રાહ્મણ હતા, પોતે કેવા હતા? મોઢ બ્રાહ્મણ, બરાબર. અટક ત્રવાડી, અટક જે છે ત્રવાડી હતા. પછી એમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. વ્રજ ભાષા જે ઉત્તર પ્રદેશ અને બિહાર આજે વિસ્તારમાં જે ભાષા બોલાય કેવી ભાષા કહેવાય? વ્રજ ભાષા. આપણે કેમ ગુજરાત પ્રદેશમાં ગુજરાતી બોલાય, એમ એ સમયે ઉત્તર પ્રદેશ બિહારમાં જે ભાષા બોલાતી વ્રજ, એ ભાષામાં પણ પોતે જ્ઞાન ધરાવતા હતા. દસમ સ્કંધમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. અને ખાસ જે આપણે દસમ સ્કંધ છે, બરાબર, એની અંદર જે પદ આવેલા છે એ કવિ પોતે બનાવેલા હોય એવું આપણે લાગે છે, અનુમાન છે. જો આ સમયે કોઈ ચોક્કસ પુરાવા નથી, કેમ કે આજથી 700 વર્ષ પહેલાંનું આ બધું સાહિત્ય છે. ત્યારે કોઈ પંચાંગ નહોતું, ત્યારે કોઈ એવી ભાષા નહોતી, બરાબર. આ તો કંઠોપકંઠ અમુક પદો કે આખ્યાનો ગાઈને આપણે આવા પદો મળ્યા છે, એટલે ચોક્કસ પુરાવાના ક્યાંય મળતા નથી. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખનાર ભાલણે ગુજરાતી કવિતામાં કળવાબદ્ધ આખ્યાનનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું છે. અને આમ ગુર્જર ભાષા, ગુર્જર એટલે જે ગુર્જર જાતિ વસ્તી એ વિસ્તારની ભાષાની કેવી ભાષા કહેવાય? ગુર્જર ભાષા, બરાબર. અને એ વિસ્તારમાં કવિ ભાલણે કળવાબદ્ધ એટલે વિભાગ પ્રમાણે, આપણે કેમ ખ્યાલ છે કે દસમ સ્કંધ કે, બરાબર, જે મહાભારત છે એમાં અધ્યાય આવે, કાંડ આવે, બરાબર. જે ભાગવદ્ ગીતા છે એમ કેમ અધ્યાય આવે, એમ આખ્યાનમાં કડવા આવે. કડવા એટલે એક પ્રકારનો ભાગ.
પહેલું કડવું એમાં એક પ્રસંગ હોય, બીજું કડવું, આમ આખ્યાનને હંમેશા કડવામાં બોલાય છે, પહેલું કડવું બીજું કડવું એ રીતે, બરાબર. એટલે યાદ રાખજો, કડવા એટલે આખ્યાનનો એક વિભાગ, એક ભાગ, બરાબર. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. ઉથલો એટલે વારંવાર બોલાતી પંક્તિ, વલણ એટલે છેલ્લે ઉપસંહાર, બરાબર. બાકી કોઈ પણ આખ્યાનો છે એમાં પહેલાં ઉથલો હોય છે, પોતાનો જે એકને એક, બરાબર, જે પંક્તિ છે વારે વારે આવતી હોય છે, અને અંતિમ જે છે ઉપસંહાર પોતાનો કોઈ પણ દેવ હોય એની સ્તુતિ કરતા હોય છે. તો આવું આમાં જોવા મળતું નથી. કડવામાં આવું હોય, શરૂઆતમાં સાખી હોય અથવા પોતાના કોઈ ઈષ્ટદેવ હોય એની સ્તુતિ હોય, પછી આખ્યાન શરૂ કરે, પછી અંતે ઉપસંહાર, બરાબર, એક વલણ હોય. પણ આ આખ્યાનની અંદર આવું જોવા મળતું નથી. એમ એથી તે આખ્યાન તરીકે પિતા તરીકે ઓળખાય. એટલા માટે ભારણ જે છે એ આખ્યાનનો પિતા ગણાય છે. આ જરીક અંડરલાઈન કરી લેજો, કેમ કે આ અગત્યનો પ્રશ્ન છે. જીકેમાં પણ પૂછાય આખ્યાનનો પિતા કોણ, તો શું આવશે? કવિ ભાલણ, બરાબર. આપણે મોટે ભાગે આખ્યાનમાં કોને જાણીએ? પ્રેમાનંદને. કેમ કે પ્રેમાનંદે આખ્યાનો ખૂબ લખ્યા છે, ખૂબ ગાય છે, ખૂબ પ્રખ્યાત છે, પણ બનાવનારે નથી. યાદ રાખજો, આખ્યાનનો પિતા કોણ છે? કવિ ભાલણ છે. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે, અને આમ જે જૂના આખ્યાનો છે, જૂની જે કથાઓ છે, બરાબર, એને સરસ રીતે બનાવીને, એવી કથા બનાવીને વફાદાર તરીકે કોઈ નવું નથી ઉમેરતા, કોઈ પોતાની કલ્પનાથી ઉમેરતા નથી. જે મૂળ જૂની વસ્તુ છે એ જ આખ્યાનમાં બનાવીને, એટલે કીધું કે મૂળ કથાને વફાદાર રહીને, જે મૂળ કથા છે એવી ને એવી રાખીને પોતાની શક્તિ ઉમેરીને આખ્યાન બનાવે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. અને ખાસ આખ્યાન કવિ પદ પણ લખેલા છે પદ કવિ તરીકે, અને અનુવાદક જે વ્રજ ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઘણા બધા પદો લખ્યા છે. એટલે આમ આખ્યાનની અંદર ઘણી બધી પોતાની મહત્વતા દર્શાવી છે, બરાબર. નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવાખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. આટલા આખ્યાનોને આપેલા છે. તેમની યશોદાયી કૃતિ, કાદંબરી તેમજ દસમ સ્કંદ અને રામબાલચરિત વિશે ધ્યાનપાત્ર છે. આજે 3 કૃતિ છે, કાદંબરી, દસમ સ્કંદ અને રામબાલચરિત. આ એક નોંધપાત્ર પ્રખ્યાત કૃતિ છે, બરાબર. તો આ ભાલણનું આખું સાહિત્ય સ્વરૂપ છે. હવે આપણે જોઈએ કાવ્યમાં શું આવે. પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે, બરાબર. જે વાલ્મીકી રામાયણ છે, જે વાલ્મીકી ઋષિમુનિએ રામાયણ લખી છે, એમાંનો કેવટ પ્રસંગ એ આ કાવ્યનો મુખ્ય પ્રસંગ છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોળીની જરૂર પડે છે. રામ ભગવાને 14 વર્ષનો વનવાસ મેળ્યો ત્યારે એને વનવાસમાં ફરતા ફરતા ગંગા નદીને કાંઠે આવે છે. ગંગા નદી આડી આવે છે, તેને ઓળંગવા માટે હોળીની જરૂર પડે છે, બરાબર. લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડવાની ના કહે કે ભાઈ ને રામને હું બેસાડીશ નહીં, લક્ષ્મણને બેસાડીશ, સીતાને બેસાડીશ, ઋષિ ગુરુને બેસાડીશ, વિશ્વામિત્ર, પણ રામને નહીં બેસાડું, બરાબર. કેમ કે તરત યાદ છે કે રામના ચરણ સ્પર્શથી અહલ્યા નામની જે પથ્થરમાં સ્ત્રી હતી એ શું બની ગઈ? સ્ત્રી બની ગઈ. એટલા માટે, બરાબર. એટલે એને બીક છે. નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણ રસથી જીવિત સ્ત્રી બની ગઈ. હવે જો રામની ચરણરજ હોળીને સ્પર્શતો હોળી પણ સ્ત્રી બની જાય, એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે. બિચારો આ નાવિક જે છે એ ભોળો છે, નિખાલસ છે. ક્યાંક સાંભળ્યું હશે કે ભાઈ જે અહલ્યા નામની પથ્થર બનેલી સ્ત્રી, બરાબર, એ રામના ચરણ સ્પર્શથી પથ્થરમાંથી સ્ત્રી બની, તો જો આ રામનો પગ મારી હોળીમાં અડે તો મારી હોળી પણ સ્ત્રી બની જાય, તો મારે શું કરવું? આમ પોતાની નિખાલસતા, પોતાનું ભોળ પણ. એ ખબર નથી કે અહલ્યા કેમ પથ્થરમાંથી સ્ત્રી બની, એનો ઇતિહાસ પાછો અલગ છે, એ જાણતો નહોતો. પણ બિચારો સામાન્ય માણસ અને મજૂર માણસ છે, એટલે પોતાનું ભોળ પણ જે હોય છતું કરે છે, બરાબર. નાવિકને ઘેર એક સ્ત્રી તો છે, પણ ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીનું ભરણ પોષણ કેવી રીતે કરે? પોતે ખૂબ ગરીબ છે, માત્ર હોળી ચાલે છે, નાવ ચાલે છે, અને એમાં જે પૈસા મળે છે એમાંથી પોતે ગુજરાન ચલાવે છે. તો માન પોતાની એક પત્ની ઘરે છે, બરાબર. હવે બીજી પત્ની થાય તો બેનું કેમ પૂરું કરવું? એમ પોતે મૂંઝવણ અનુભવે, એટલે એને ડર છે. આજીવિકાનું એકમાત્ર સાધન હોળી છીનવાઈ જાય, બરાબર, અને આજીવિકા કે જે હોળી ઉપર હું મારું ગુજરાન ચલાવું છું, જે મારી કમાણી છે, એ સાધન છીનવાઈ જશે તો શું કરીશ? એમ કેમ કે હોળી સ્ત્રી બની જાય પછી સ્ત્રી કંઈ કામ આવતી નથી, તો મારે કરવું શું? એમ આમ પોતાની આજીવિકાનું સાધન છીનવાશે તું કરીશ શું? આમ પોતાની મૂંઝવણ પોતે અનુભવે છે, બરાબર. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે, અને આમ પછી એ સમયે ગુરુ વિશ્વામિત્ર હાજર હતા, એટલે બંને વચ્ચે જે મૂંઝવણ છે એમાંથી એક માર્ગ કાઢે. શું કાઢે છે?
તેઓ નાવિકને ગંગા જળથી રામના પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય, ચરણ સ્વસ્થ થાય અને હોડી નારી બનતા બચી જાય. કે કામ કરો, બરાબર. આ ગુરુ વિશ્વામિત્ર જે હતા એ પોતે રસ્તો કાઢે છે કે કામ કરો, રામના જે પગ જે છે ધોઈ નાખો. કેમ કે પગની અંદર જે ધૂળની રજ છે એ રજને કારણે હોળી સ્ત્રી બની જાય, તો એ પગની અંદર ધૂળ હોય જ નહીં, તો પછી હોળી સ્ત્રી બને નહીં. એટલે રામના પગ ધોવાનું કહે છે વિશ્વામિત્ર, બરાબર. તેઓ નાવિકને ગંગા જળથી રામના પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય, ચરણ સ્વસ્થ થાય અને હોડી નારી બનતા બચી જાય. અંતે ભોળો પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે, સંતોષ પામે છે. અને આમ ચલો નાવિક ખૂબ ભોળો છે, ખૂબ અભણ છે, એટલે રામના પગ ધોવે છે કે નહીં એવું ભાઈ પગ ધોઈ નાખો, વળી કંઈક થાય તો મારે શું કરવું, એમ પોતે મૂંઝવણ અનુભવે છે, બરાબર. પણ ખબર નહીં કે આ તો ભગવાન પોતે છે અને ધારે કરી શકે. આમ પોતાની જે નિખાલસતા છે બતાવે છે, પગ પોતે ધોવે છે. મૂંઝાતા નાવિકનું ભોળપણ, પરોક્ષ રીતે શ્રીરામના ચરણ ધોવાની હોશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્રની કુને અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય આખ્યાન કદને રસપ્રદ બનાવે છે. અને આમ ખરેખર આ નાવિકનું ભોળપણ જોઈ, બરાબર. અને જે વિશ્વામિત્રની કુને એટલે કે સારી રીતે રસ્તો કાઢવાનો, કુને એટલે એકદમ પ્રેમથી જે માર્ગ કાઢે એ, રામનું હાસ્ય, રામ હશે છે, ઓહો આવું થોડું હોય, બરાબર ને. આમ ત્રણેય જે તત્વો જે છે એ કવિ બતાવે છે. નાવિકનું ભોળપણ, વિશ્વામિત્રનું કુને એટલે કે સારો રીતે આઈડિયો, સારી રીતે વિચાર, અને રામનું હાસ્ય, રામને હસવું આવે છે, બરાબર, કે મારા પગ જોતા ધોવાય છે અને કેટલી બીક છે, બરાબર ને. તો આમ આ રીતે નાવિકનો જે એક ભોળપણનો જે વિચાર છે એ કાવ્યના કેન્દ્રમાં છે. તો બહુ સરસ કાવ્ય છે, બરાબર. હવે આખું કાવ્ય જે છે આપણે આગળના લેક્ચરમાં ભણશું. તમે સરસ રીતે આ જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના 2 વાર વાંચી જજો. હું તમને ફોટો મોકલીશ, બરાબર. એ ફોટામાં આખું કાવ્ય હશે. તમારા પાસે ટેક્સ્ટ બુક ન હોય તો એ ફોટો જોઈ અને તમે સમજી લેજો. હવે આપણે આગળના લેક્ચરમાં જે છે એ આપણે કાવ્ય ભણશું, આખું કાવ્ય, બરાબર. કાવ્યને સરસ રીતે પઠન કરશું, કાવ્ય સરસ રીતે સમજશું. પણ એ પહેલાં તમારે આ 2 વાર જે કવિ પરિચય છે વાંચી લેવાનો, કેમ કે કવિ ભાલણ છે, ખૂબ પ્રખ્યાત કવિ છે, અને જીકેમાં પણ ક્યાં ને ક્યાં આ રીતે પૂછાતા હોય છે. તો ખાસ તમારે અભ્યાસ કરી લેવાનો. એ સિવાય કંઈ પ્રશ્ન હોય તો મને કહેવાનું. અસ્તુ.